Hi, good afternoon to all of you. Myself, Dr. Vasini Bhatt, and I welcome you all in Friday Facebook Live. જૂન મંથની વાત કરીએ. જૂન એટલે કે નેશનલ કેન્સર સર્વાઈવર મંથ. 1988 થી આ મહિનો જે છે, જૂન મંથ જે છે, એવરી યર સેલિબ્રેટ કરવામાં આવે છે અલગ અલગ થીમ ઉપર. અને જો આ વર્ષના થીમની વાત કરીએ તો એ છે લાઈફ. લાઈફ મીન્સ સેલિબ્રેશન ઓફ લાઈફ આફ્ટર ડાયગ્નોસિસ ઓફ કેન્સર એન્ડ ધ ટ્રીટમેન્ટ ઓફ કેન્સર. આ મંથને સેલિબ્રેટ કરવા પાછળનું કારણ એ છે કે હું અને તમે સાથે મળીને વી શુડ રેઝ અ વોઇસ અગેન્સ્ટ ધ કેન્સર. અને એના માટે તમારો સપોર્ટ, મેડિકલ એક્સપર્ટ્સનો સપોર્ટ, સર્જિકલ ટીમનો સપોર્ટ, કેન્સર સર્વાઈવરનો સપોર્ટ, કેન્સર પેશન્ટનો સપોર્ટ અને આપણા બધાનો સપોર્ટ એટલે કે એક સહિયારો પ્રયાસ જે છે ખૂબ જ જરૂરી છે. અને આ જ વિષય પર વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ભાવેશ પારેખ. સર ઇઝ અ હેડ મેડિકલ ઓન્કોલોજી એટ મેરેંગો સિમ્સ હોસ્પિટલ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે આટલા સરસ થીમ ઉપર વાર્તાલાપ કરવા માટે અમારી સાથે જોડાયા. મને પણ એટલો જ આનંદ છે કે જો આ વાત આજે આપણે ફેસબુકના માધ્યમથી જો શ્રોતાઓને કહીશું અને એની જે ઇમ્પેક્ટ પડશે સોસાયટી ઉપર અને સાથે સાથે કેન્સર સર્વાઈવર ઉપર, તો એ બહુ જ કામ આવશે. સાચી વાત છે સર. અને મેં કહ્યું એ પ્રમાણે કે આ નેશનલ કેન્સર સર્વાઈવર મંથ છે. સર, જનરલી એવું થાય કે કેન્સરનું નામ સાંભળીએ એટલે થોડીક ક્ષણો પૂરતા જ છે આપણે સ્તબ્ધ થઈ જઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન, બિલકુલ બિંગ અ કોમન વુમન, મારો એ જ રહેશે કે શું આ કેન્સર ક્યોરેબલ છે? હા, પહેલો જ પ્રશ્ન હજી બી આ જ હોય છે. અને મોટા ભાગના કેન્સર રિયાલિટી તો એ જ છે કે ક્યોરેબલ નથી. એટલે હું હજી બી એવું માનું એક ડોક્ટર તરીકે કે યાર આપણે કેન્સરને થવા જ ના દઈએ તો, અથવા પ્રિવેન્શન કરીએ તો. એટલે એવી જ રીતે જો કેન્સર થઈ જાય તો આપણે એને અર્લી તબક્કા એટલે પહેલા સ્ટેજમાં, વર્ષો પહેલા એવું કહેવાતું, કદાચ હું 1995માં ડીએમ ઓન્કો એટલે મેડિકલ ઓન્કોલોજી બન્યો અને દર્દી આવે અને અમારે એવું કહેવાનું કે બેન તમને તો હવે 2-5 મહિના તમારી પાસે છે. અને એની સામે આજે કોઈકને મારે એવું કહેવાનું, હમણાં જ હું અત્યારે હોસ્પિટલમાં રાઉન્ડ લઈને આવ્યો અને એક 22-25 વર્ષના બેન છે ને એને 2 નાની છોકરીઓ છે અને મેં એમને એવું કીધું, બેન તમને તો કેન્સર મટી જવાનું છે. તો એના ઉપર જે મોઢા ઉપર હાસ્ય હતું, એમ તમે જે કીધું ને કે આ નેશનલ કેન્સર સર્વાઈવર મંથ અને એની થીમ લાઈફ, એટલે હું એવું માનું છું કે હું બધા ડોક્ટર તરીકે મારે એ દર્દીને એવું કહેવાનું છે, બેન જે હતું તું એ ભૂલી જા, તું ફ્યુચરનું વિચાર, તારે જીવન, તારું જીવન અને સાથે સાથે તારી 2 દીકરીઓનું જીવન એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સો આપણે ખરેખર એક કેન્સર ડોક્ટર તરીકે કેન્સરને મટાડી શકીએ. અને આ જે વર્ડ છે ક્યોરેબલ, પણ એના માટે વહેલું નિદાન અથવા સ્ક્રીનિંગ, કદાચ હજી બી ભારતમાં સ્ક્રીનિંગ વિશે એટલો બધો ભાર નથી આપતા. આપણને ગાડીની સર્વિસ યાદ રહે છે પણ આપણને શરીરનું સર્વિસ યાદ નથી. એક્ઝેક્ટલી સર, કે રેગ્યુલર હેલ્થ ચેકઅપ જે છે કેટલું એ કરવું જોઈએ. અને એ બી 45 વર્ષે, લોકોને તો આપણે 50 વર્ષે બી કહીએ ને કે યાર તું એક બ્લડ ટેસ્ટ કરાવી લે ને. મીન્સ કોઈને આપણે હાર્ટ એટેક આવે ને કોઈને પૂછીએ ને કે તમે છેલ્લું હિમોગ્લોબિન ક્યારે ચેક કરાવ્યું? સાહેબ આ તો પહેલી જ વાર આવ્યું છે, સાહેબ મેં કરાવ્યું જ નથી. એમ મને એવું લાગે છે કે એટલીસ્ટ આપણે આજના આ માધ્યમથી લોકોને એવું કહીએ કે પ્લીઝ તમે જાગતા થાવ, તમે સચેત રહો અને તમે પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કરાવો. અને ખાસ કરીને મને એવું લાગે છે કે જે દર્દીઓને કેન્સર મટી ગયું છે ને, એવા દર્દીઓના માધ્યમથી આપણે લોકોને કહીએ કે કેન્સર એ ક્યોરેબલ છે. આ જીવતો જાગતો દાખલો છે. બરાબર છે સર, તમે ઘણી જ બધી સરસ વાતો જે છે આખા જવાબમાં આપી અને ઘણા બધા પોઈન્ટ્સ જે છે વાગોળવા જેવા છે. તમે કહ્યું એ પ્રમાણે કે અર્લી ડિટેક્શન અથવા તો અર્લી ડાયગ્નોસિસ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે કેન્સરની વાત કરીએ. બીજી એક સરસ વાત તમે કહી કે કદાચ થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો કેન્સર જે છે ખરેખર સ્કેરી હતું અને આપણે, તમે કહ્યું એ પ્રમાણે કે આપણને ખબર છે ને સાચી જે વસ્તુ જે છે પેશન્ટને કહેવાની છે બહુ જ કઠિન છે એક ડૉક્ટર માટે. અને જ્યારે હવે આપણે કોન્ફિડન્સથી કહી શકીએ છીએ કે ના ક્યોરેબલ છે. અને ત્રીજી સરસ વાત તમે કહી કે ના, સર્વાઈવર પોતે જ્યારે કેમેરાની સામે આવીને કહે છે કે ના જુઓ, કેન્સર પછી પણ હું લાઈફ જીવું છું અને સેલિબ્રેટ કરું છું. અને એ જ આપના આજના એપિસોડનો થીમ છે. અને માટે જ એવા 2 પેશન્ટ્સને પણ આપણે મળવાનું છે જેમને તમે ટ્રીટ કરેલા છે. ખૂબ જ સરસ વાત સર. તો જ્યારે તમે આટલું બધું મોટિવેશન તમારા પેશન્ટને આપો છો, તો આ એક મોટિવેશન તમારી અંદર ક્યારથી આવે છે, ક્યાંથી આવે છે કે મારે મારા પેશન્ટને જે છે એક લાઈફ આપવાની છે? એક ડોક્ટર તરીકે ભલે મારી પાસે કદાચ સાયન્સ છે, પણ હું એવું માનું છું કે માણસે એટલી આસ્તિક અથવા ભગવાનમાં શ્રદ્ધા તો રાખવી જ જોઈએ. અને અમે ઘણીવાર એવું માનીએ છીએ, 1-2 દાખલા જિંદગીમાં એવા બની ગયા કે કોઈ ચોથા સ્ટેજનું દર્દી કોઈ ભગવાનની શ્રદ્ધાને કારણે બચી ગયું
અને કોઈ પહેલા સ્ટેજનું દર્દી મરી ગયું. સો ત્યારથી એવું મને પોતાને એવું લાગે છે, હું દરેક દર્દીને પૂછું, ભલે એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે કોઈ બી, મને તો ઘણીવાર એમ થાય કે ગુરુદ્વારામાં જવું જોઈએ, મને ઘણીવાર એમ થાય કે મને નમાઝ પડતા આવડવું જોઈએ. એ મને પોતાને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક કહેવાતા, કારણ કે આના ડોક્ટર બનવું ને, અમે તો જયારે ભણતા હતા ને ત્યારે એવું જ કહેવામાં આવતું હતું કે સાહેબ તમને કદાચ છે ને ડેથ સર્ટિફિકેટ આપવામાં પીએચડી મળી જશે, બીજું પીએચડી મળે કે ના મળે, એમ અમને કંઈક મોટિવેશન, જયારે કોઈ 50 માંથી જયારે 2 દર્દી બી જયારે મરી જાય છે ને ત્યારે અમને અંદરથી એવું થાય છે કે સાલું આપણે આ ખોટું ફિલ્ડ પસંદ કર્યું, અથવા હું કાલે દર્દીને શું કહીશ. પણ એની સામે જે 45 દર્દી જે બચી ગયા ને, અને એ કદાચ એ 45 દર્દીઓનું જ હાસ્ય અથવા એમની પોતાની લડવાની શક્તિ કદાચ અમને પ્રેરણા આપે છે કે સાહેબ કાલે તમે એક બીજા દર્દીને જીવાડજો, કાલે સાહેબ બીજા દર્દીને વધારે ફાઇટ આપજો. સાયન્સ વધી રહ્યું છે, નો ડાઉટ. સાયન્સ બી તમારે એટલું જ અપડેટ રહેવું પડે છે, તમારે નવી નવી પદ્ધતિઓ, કારણ કે હવે દર્દીઓ એવું એક્સપેક્ટ કરે છે કે સાહેબ અમારે સારવાર કરવી છે, પણ અમને સારવારથી થતી આડઅસરો, કારણ કે લોકોને કેન્સર કરતા રોગની સારવાર, એ સર્જરી હોય, એ રેડિયેશન હોય કે કીમોથેરાપી હોય, ખાસ કરીને કીમોથેરાપીનો શબ્દ આવે અને જો સ્ત્રીઓને વાળ ઉતરે તો એ લોકો એને કારણે જ, એક દાખલો તો એવો બન્યો હતો કે એક બેન હતા, એ સમાજ એવો હતો કે સમાજમાં વાળ વગર એ બેનને ઘરની બહાર નીકળવું એટલે બહુ તકલીફ હતું. લોકો આમ રીતસરનું હરિજન હોય એમ અસ્પૃશ્યતા, એને અડવાનું નહીં, એના વાસણો અલગ રાખવાના, એના કપડા અલગ રાખવાના, એમ કહેવાતા એક બેનને માથા ઉપર વાળ નહીં હોવાને કારણે અથવા 4 મહિના સમાજથી દૂર રહેવાને કારણે મટી જવાના આરે આવેલું કેન્સર એમણે સ્યુસાઇડ કરીને એમણે પોતાની જાતને સોંપી દીધી ભગવાનને. તો ત્યારે ઘણીવાર એવું ફીલ થાય કે એટલીસ્ટ એક ડોક્ટરે એક દર્દીને મોટિવેટ કરવા, ખાલી ડોક્ટરનું કામ દર્દીને સારવાર આપવાનું નથી, દર્દીને સારવારની સાથે સાથે તમે એને કન્ટિન્યુઅસ એવું પોઝિટિવ મોટિવેટ કરો, એને સારવારની આડઅસરોમાંથી બહાર કાઢો, લોકોને વીક પહેરતા શીખવાડો, લોકોને બ્રેસ્ટ પ્રોસ્થેસિસ આપો, લોકોને હાથ બચાવો, એનું અંગ બચાવો. લોકો આજકાલ બ્રેસ્ટ રિમૂવ કરવાની જગ્યાએ તમે ઓપ્શન આપો કે બેન સ્ત્રી તમારે બ્રેસ્ટ રિમૂવ કરવાની જરૂર નથી, અથવા તમારા વાળ જતા રહ્યા તો હું તમને નવી વીક બનાવી આપીશ, અથવા તમારી પાસે ઓપ્શન છે. અથવા ખાસ કરીને કહેવાતા કેન્સર સર્વાઈવરને તમે એને પાછા, જેમ આપણે એક દાખલો લીધો કે બ્રિજેશ નામનો યંગ છોકરાને એને નોકરી મળવી જોઈએ, કે સ્વાતિબેનને પાછું સોસાયટી સમાજમાં એ 4 જગ્યાએ જાય તો લોકો એની સાથે હળે મળે, એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો મને ડોક્ટર તરીકે તમે પ્રશ્ન પૂછશો તો મને જે મોટિવેશન મળે છે, મને મોટિવેશન હંમેશા પેશન્ટોમાંથી અને મારા ભગવાનમાંથી મળે છે. બરાબર છે. એટલે એક ડોક્ટર તરીકે તમારું મોટિવેટ રહેવું જે છે ખૂબ જ જરૂરી છે, કે જેથી તમે તમારા પેશન્ટને જે છે એક મજબૂત મનોબળ જે છે તમે પૂરું કરી શકો. અને તમે કહ્યું એ પ્રમાણે સર કે એકલી મેડિકલ, સર્જિકલ અથવા તો રેડિયેશન થેરાપીની પણ એક હોલિસ્ટિક એપ્રોચથી એની કેર થવી જરૂરી છે. અને આ હોલિસ્ટિક એપ્રોચમાં એક પ્રશ્ન હું આગળ મૂકવા માંગીશ કે યોગા અને મેડિટેશન, આપણે સાંભળ્યું છે કે કેન્સરના દર્દીઓ હોય અથવા એવા દર્દીઓ જે ખૂબ જ સ્ટ્રગલવાળી જે છે જર્નીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે યોગા અને મેડિટેશનનો કેવો રોલ હોઈ શકે? અચિનીબેન, આ બી યોગા અને મેડિટેશનનો કેન્સરની સારવારમાં શું રોલ હોઈ શકે એનો જવાબ મને એવું લાગી રહ્યું છે કે કોટે કોઇન્સિડન્સ કે આજે ને આજે આપણે વાત કરી રહ્યા છીએ ને આજે પાછો નેશનલ યોગા દિવસ છે, અને પાછું તમે મને કેન્સર અને યોગા સાથેના રિલેશન પૂછી રહ્યા છો. તો હું બહુ જ ડટપણે માનું છું, હું મારા બધા જ દર્દી, ખાલી દર્દી જે મટી ગયું છે એનું નહીં, જે દર્દીની સારવાર ચાલુ છે એવા દર્દીઓને પણ એવું સલાહ આપું છું કે તમારે મેડિટેશન કરવું જોઈએ, તમારે યોગામાં એટલો જ વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે હું એવું માનું છું કે આ એક વોર છે, અને આ વોર ખાલી દવાથી, પૈસાથી નહીં, પણ મેન્ટલ, જેનું માનસિક રીતે મજબૂત હોય, જે આપણી પાસે ચોખ્ખા દાખલા છે કે બ્રિજેશ અને સ્વાતિબેને પોતાની સારવાર દરમિયાન પોતે મનથી મક્કમ રહ્યા તો કેન્સર એમને મારે એ પહેલા એમણે કેન્સરને મારી નાખ્યો. સો ધીસ ઇઝ વોટ આઈ બિલીવ કે યોગા અને મેડિટેશન, અને હું પોતે ડોક્ટર તરીકે આજે 100% સવારે 7:30 વાગે યોગા કરીને જ આવેલો છું. બરાબર છે, બરાબર છે. ખૂબ જ સરસ વાત કરી. અને સર તમે કહ્યું એ પ્રમાણે કે સ્વાતિબેન અને બ્રિજેશની જર્ની પણ જે છે ક્યાંક આવી જ રહી છે, એમની સાથેની વાતચીતમાં એના વિશે પણ જે છે ડિટેલિંગ અમે જાણીશું. હવે સર તમે એક સરસ મજાનું વાક્ય કહ્યું કે મજબૂત મનોબળ જે છે અહીંયા ખૂબ જ જરૂરી છે. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સાયકોલોજિસ્ટ જે છે એનો રોલ પણ અહીંયા ખૂબ જ અગત્યનો બની રહેશે, તો એના વિશે કહો.
સો મરેંગો સિમ્સ હોસ્પિટલમાં અમે કેન્સરના ડોક્ટર, એ મેડિકલ હોય, સર્જિકલ હોય કે રેડિયેશન હોય, પણ અમે સાથે સાથે સાયકોલોજી ડોક્ટરનો પણ એટલો જ સપોર્ટ માંગીએ છીએ. અમારા ઘણા દર્દીઓને મને લાગે છે કે એ લોકો ડિપ્રેશનમાં છે, એ લોકો વાત નથી કરી શકતા. જેમ તમને કદાચ ખબર હશે કે ઘણા લોકો ઇન્ટ્રોવર્ટ હોય, ઘણા લોકો અંતર્મુખી હોય, ઘણા લોકો પોતાનું દુઃખ છે ને, હું એવું માનું છું કે કેન્સર જેવા રોગમાં પોતાનું દુઃખ, આજકાલ નોર્મલ માણસને પણ પોતાનું દુઃખ ક્યાં રડવું ને એનો ખબર નથી મળતો એને, કે મારો સાચો રિયલ ભાઈબંધ કોણ છે. એ કેન્સરના દર્દીઓ જો ખરેખર આવા સાયકોલોજીકલ ડોક્ટરના મળતા, અથવા આપણે હજી બી એવું છે કે મને માનસિક રોગ છે, એવું માનસિક રોગની આ વાત નથી. આ સાયકોલોજીકલ સપોર્ટથી તમે ભલભલા રોગને મારી શકો છો. એની આડઅસરો, એક બહુ જ સરસ દાખલો છે કે દર્દી છે, દર્દીને દર વખતે એવું થાય કે એને જ્યારે કીમોની તારીખ આવે ને, એના આગલા દિવસથી એની બસ કે ટ્રેનની ટાઈમિંગ છે ને ઉલટી ચાલુ થઈ જાય. તો જેવું સાયકોલોજીને મળીને અને સાયકોલોજી એને એવું સમજાવ્યું કે સાહેબ મારી ઉલટીઓ બંધ થઈ ગઈ. એટલે માનસિક મનોબળથી ઘણી બધી રોગ પણ તમે ઓછા કરી શકો છો અને કેન્સરની આડઅસરોથી બચી શકો છો. સાચી વાત છે. અને તમે કહ્યું એ પ્રમાણે કે શેરિંગ જે છે અહીંયા ખૂબ જ અગત્યનું બની જાય છે. અને ખૂબ જ સાચી વાત કે જ્યારે તમે તમારી તકલીફો અથવા કોઈ પણ વાત જો એને મનમાં ભરી રાખો તો ક્યાંક એક પાઇલઅપ થાય છે અને પછી આપણા વાઇટલ ઓર્ગન્સ જે છે એને બગાડે છે. પણ ક્યાંક તમે જો શેર કરો તો તમે હળવા થઈ જાઓ છો. અને બીજું કે તમને એક રાઇટ ગાઈડન્સ પણ મળે છે. એટલે ખૂબ જ સાચી વાત છે કે એક મજબૂત મનોબળ, શેરિંગ એનો પણ એટલો જે છે અગત્યનો રોલ બને છે. સર, આખી જર્નીમાં તમારી પાસે એવા ઘણા બધા પેશન્ટ્સ આવતા હશે કે જે લોકો એકદમ યંગ હશે, એડોલ્સન એજમાં હશે, એ પણ તમારી ઓપીડીમાં આવતા હશે અને ક્યાંક એમને પણ કેન્સર જે છે ડાયગ્નોસ થતું હશે. તો એમની ટ્રીટમેન્ટ વિશે તમે કઈ રીતે જે છે આગળ વધારો છો? વાચીનીબેન, આ પ્રશ્ન મને લાગે છે કે જ્યારે આપણે નેશનલ કેન્સર સર્વાઈવર મંથની વાત કરીએ છીએ તો હું એવું માનું છું કે યુથ, નરેન્દ્ર મોદી જેમ કહે છે ને એમ આપણે બી, અમને કેન્સરના ડોક્ટરને બી એવું લાગે છે કે યુથ અથવા યંગ અને એડોલ્સન્ટ એને થતું કેન્સર એ કંઈક અલગ પ્રકારનું છે અને આઈડિયલી એને એવા ડોક્ટર જોઈએ છે. એ ડોક્ટર હસે છે કે નહીં, કોઈ મને કેડબરી આપે તો હું લઉં કે નહીં, એમને એમના પોતાના, સાહેબ મારે કોલેજમાં જવાય કે નહીં, સાહેબ એક દીકરો તો આવ્યો હતો, એ 18 વર્ષનો હતો અને કોમર્સ કોલેજમાં ભણતો હતો, તો પહેલી જ મીટિંગમાં મને શું કહે છે, સાહેબ રૂમમાં ગર્લફ્રેન્ડને અવાય કે ના અવાય. એટલે મને એવું લાગે છે કે યંગ અને એડોલ્સન્ટ આ બંનેના પોતાના કંઈક અલગ છે. જે કદાચ અમે એટલા બધા ભણ્યા પણ અમને એમની સાયકોલોજી ખરેખર એક ડોક્ટર તરીકે બી મને એ યંગ એડોલ્સન્ટની સાયકોલોજી સમજવામાં ઇન્ટરેસ્ટ છે. અને એમને સર્વાઈવર થયા પછી એમના કેટલાય, મને તો એવા કેટલાય છોકરા છોકરીઓ યાદ આવે છે કે જેના મેં લગ્ન કરાવ્યા. તો એ લોકો લગ્ન કરતી વખતે કે ઓલી છોકરીની સાથે ડેટ કે મીટિંગમાં બી એવું પ્રશ્ન પૂછે કે ભાવેશભાઈ આ પાડશે ને તો હું કરીશ, નહીં તો નહીં કરું. તો મને એવું લાગે છે કે એ લોકોના બી કદાચ લાઈફના, અને આજકાલનું યુથ 2024માં યુથ જેને કદાચ કેન્સર થશે તો એ લોકોના ડેફિનેટલી પ્રશ્નો અલગ છે. એ લોકોને ડોક્ટર તરીકે અલગ રીતે તમારે જોવા જોઈએ. મને એવું લાગે છે એમને પ્રાઇવસી થોડી વધારે આપવી જોઈએ અને એમના પોઈન્ટ કંઈક જુદી રીતે તમારે ટેકલ કરવા જોઈએ. ખાલી કેન્સર રોગ નહીં પણ કેન્સર રોગને પેરેલલ બીજી તકલીફોને બી તમારે એટેન્ડ કરવું જોઈએ. એક્ઝેક્ટલી. તમારી વાતો પરથી સર એવું લાગે છે કે એક્સપર્ટનો રોલ જે છે અહીંયા એવો છે કે એક પ્લેટફોર્મ આપો કે જે કોઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવતા પ્રશ્નો તમને આ ટ્રીટમેન્ટ દરમિયાન, આ જર્ની દરમિયાન એ તમે પૂછી શકો, રાઈટ? તો ક્યાંક ને ક્યાંક એ જર્ની જે છે સરળ બની રહે. સર, આટલો સરસ સંવાદ તમે અમારી સાથે રજૂ કર્યો અને ત્યારબાદ એક લાસ્ટ ક્વેશ્ચન કે તમે વ્યુઅર્સને કંઈક મેસેજ આપવા માંગતા હો આજના થીમ પર. વ્યુઅર્સને આજના થીમ ઉપર આ ફેસબુક લાઈવના માધ્યમથી હું ડોક્ટર ભાવેશ પારેખ, મરેંગો સિમ્સ હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે એક વસ્તુ કહું છું, પ્લીઝ ભૂતકાળ હતો ભૂલી જાઓ, ફ્યુચરનું વિચારો. લેટ યોર પાસ્ટ ગો આઉટ, લેટ યોર ફ્યુચર વિલ બીકમ. યુ should defeat the cancer rather than cancer defeated you, and it is your ability, your mental support and your physical support, especially in India we are more powerful because we had a family support that is not available outside India. With family and doctor support, a cancer victim, cancer patient as well as cancer survivor should live a good, healthy and normal life. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. અને હવે સમય થઈ ગયો છે સ્વાતિબેનને મળવાનું. આપણે વાત કરી હતી એ પ્રમાણે કે તમારા જ 2 પેશન્ટ કે અત્યારે ખૂબ જ સરસ જે છે એમની લાઈફ જે છે જીવી રહ્યા છે આફ્ટર ટ્રીટમેન્ટ ઓફ કેન્સર, તેમની સાથે વાત કરીશું.
વેરી ગુડ. ઓકે. તો હવે આપણી સાથે સ્વાતિબેન જોડાઈ ચૂક્યા છે. સ્વાતિબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને સૌથી પહેલા તો થેન્ક યુ મારે તમને કહેવાનું કે તમે અમારી સાથે જે છે એપિસોડમાં જોડાયા અને આગળ જે છે આપણે નેશનલ કેન્સર સર્વાઈવર મંથ જે વાતની આપણે શરૂઆત કરી હતી, સર સાથે ઘણી બધી ચર્ચાઓ કરી આ વિષયને સમજવાની, કેન્સરને સમજવાની. તો હવે તમારી પાસેથી એવા એક્સપેક્ટેશન છે કે એક રિયલ જર્ની જે છે આપની એ અમે જાણીએ. હવે જો તમારી વાત કરું તો ડાયગ્નોસિસ જે છે એ કયું છે અને ક્યારે તમને જાણ થયું કે કયા લક્ષણોથી તમને ખબર પડી કે કંઈક અજુગતું જે છે એ મને ફીલ થઈ રહ્યું છે? ઇન 2012 મારા માલિશવાળા બહેનને કંઈક અનયુઝ્યુઅલ લાગ્યું. બરાબર. એટલે ઇમિડિયેટલી હું મારા ફ્રેન્ડ ગાયનેક છે એમની પાસે ગઈ. પણ એ પહેલા મેં ભાવેશભાઈનો ઓપરેટ કર્યો. ડૉક્ટર ભાવેશ સરને મેં બોલાવ્યા, જે મારા નેક્સ્ટ ડોર નેબર છે. તો એમને મેં બોલાવ્યા અને એમને મેં કીધું હતું કે એમણે બી કીધું કે ના ભાઈ, હવે તમારે સર્જરી તો કરવી પડે. એટલે એમના ગાઈડન્સથી હું સર્જરી મેં કરાવી. અને પછી એમને કીધું કે સર્જરી, રેડિયેશન એન્ડ કીમો આખું આપણે કરવું જ પડે પ્રોટોકોલ પ્રમાણે. બરાબર. એટલે સ્વાતિબેન, તમે કહ્યું એ પ્રમાણે કે અહીંયા ડાયગ્નોસિસ જે છે બ્રેસ્ટ કેન્સર છે, રાઈટ? વાત આપણે એની કરી રહ્યા છે. અને જે રીતે મેં તમારી વાત સાંભળી એ પરથી મને એવું લાગ્યું કે તમને કોઈ જ લક્ષણો જે છે ઇનિશિયલ સ્ટેજમાં ફીલ જ નતા થયા. કશું જ નતું. એક્ઝેક્ટલી. અને એટલે જ આપણે કહીએ છીએ કે કેન્સર જે છે સાયલન્ટ ડિઝીઝ છે, કે જ્યાં સુધી એ જે છે એક્સ્ટ્રીમ સ્ટેજમાં, એટલે કે થર્ડ કે ફોર્થ સ્ટેજમાં ના પહોંચે ત્યાં સુધી લક્ષણો નથી બનતા. અને તમે કહ્યું એ પ્રમાણે કે તમારા જે મસાજ માટે જે બહેન આવતા હતા એમને કંઈક અજુગતું લાગ્યું, લંપ જેવું લાગ્યું. લંપ જેવું લાગ્યું, એને થોડું અબનોર્મલ લાગ્યું. એટલે એમને કીધું મને કે બેન કંઈક કરાવવું જોઈએ, મને એવું લાગે છે. ઇમિડિયેટલી મેં ભાવેશ સરને. અને બહુ સરસ કે તમને એવું લાગ્યું કે ના કંઈક અજુગતું હોય તો તરત જ મારે જવું જોઈએ, ડોક્ટરને બતાવવું. અને એમાં વિધાઉટ હેઝિટેશન અને કોઈ પણ શરમ રાખ્યા વિના. બરાબર છે, બરાબર છે. યુ હેવ ટુ ગો. એકદમ ઇમિડિયેટલી જાઓ તો બહુ જ પ્રાઇમરી સ્ટેજમાં તમને આઈડિયા આવી જાય. હા. અને તમે જે છે ફરીથી તમારી લાઈફ જે છે સરસ રીતે જીવી શકો. આફ્ટર 12 years બી આઈ એમ પરફેક્ટલી બધી જ રીતે બરાબર છું. બહુ સરસ. એટલે તમે ભાવેશ સરનો કોન્ટેક્ટ કર્યો અને ત્યારબાદ જે છે એમણે બ્રેસ્ટ કેન્સર જે છે ડાયગ્નોઝ કર્યું અને સર્જિકલ ઓપ્શન જે છે તમને સજેસ્ટ કર્યું. પછી એમના ગાઈડન્સથી રેડિયેશન મેં લીધા. ઓકે. 30 રેડિયેશન લીધા અને પછી કીમો લીધું. સોરી, પહેલા કીમો લીધું, કીમોથેરાપી પહેલા અને ત્યારબાદ રેડિયેશન. સોરી. બરાબર. હા. તો કીમોથેરાપીમાં થોડી સાઈડ ઇફેક્ટ હોય એ બધું થતું હતું. પણ ભાવેશ સર એટલું બધું મને સરસ રીતે સમજાવતા હતા તો કોઈ જ ઇશ્યુ નતા થતા. થોડા થતા હતા માઇનોર એવા ઇશ્યુઝ, પણ એ બધું સોલ્વ થઈ જતું હતું બહુ જ સારી રીતે. અને ભાવેશ સરના કહેવા પ્રમાણે 6 કીમો લીધી, પણ બહુ જ સ્મૂથ ગઈ છે. બરાબર. એટલે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે જ્યારે તમે ભાવેશ સર સાથે આ વસ્તુ જે છે તમારી શેર કરીને ત્યારબાદ આખી જર્નીમાં જે છે સરનો સપોર્ટ અથવા સર સાથેના વાર્તાલાપ, એમનું મોટિવેશન જે છે એ આપ માટે કેવું રહ્યું? એક્સલન્ટ. એમ બરાબર. નોટ ઓનલી કે મારા નેબર છે, પણ એક આટલા સારા ડોક્ટર અને બધી રીતે મને બહુ જ હેલ્પફુલ થયા છે. અને મને પ્રોપર ગાઈડન્સ, ખાવા પીવાથી માંડીને શું કરવું શું ના કરવું, અને એટલો પોઝિટિવ અપ્રોચ હતો ને એમનો કે તમને ભૂલી બી જઈએ કે મને કઈ થાય. અમુક સમય માટે આપણને એવું બી થાય કે ના, હું ઓકે છું, આઈ એમ ઓકે. બરાબર છે, બરાબર છે. થી મને બહુ જ સારી રીતે પોઝિટિવિટી બી બહુ રહેતી હતી અને બહુ જ સારી હેલ્પ. એક્ઝેક્ટલી, એક સ્ટ્રેન્થ મળી રહેતી હતી. તો તમે કહ્યું એ પ્રમાણે કે આવી જે જર્ની જે છે ત્યાં ડોક્ટરનો સપોર્ટ, એમની ઉપરનો ટ્રસ્ટ જે છે એ ખૂબ જ અગત્યનો બની રહે છે. હવે આ જ જર્નીમાં જો હું વાત કરું કે આપની સપોર્ટ સિસ્ટમ, મોટાભાગે આપણા ફેમિલી મેમ્બર્સ જે છે, નજીકના વ્યક્તિઓ જે છે, એમનો સાથ જે છે ખૂબ જ મહત્વનો બની રહેતો હોય છે. તો આપ જણાવો કે કઈ રીતે ફેમિલીનો સપોર્ટ જે છે. મારા હસબન્ડ અને મારા સન એનો થ્રુઆઉટ મારી જર્નીમાં બહુ જ સપોર્ટ રહ્યો છે. અને એ લોકો જ મને બહુ જ એવી રીતે કહેતા કે તને કંઈ જ થયું નથી, તું બહાર જ આવવાની છું, ઇટ્સ જસ્ટ નથિંગ, આટલો તારો પીરિયડ છે એ ખરાબ છે, બાકી યુ વિલ પરફેક્ટલી ઓલરાઇટ, કશું થવાનું નથી તને. અને એ જ થયું કે ખાલી થોડું 6-8 મહિના જે રહ્યા એટલો ટાઈમ, અધરવાઇઝ
આખી જર્ની બહુ જ સરસ રહી છે. સરસ. એટલે ઘણી વખત એવું થાય કે એક સાચા એક્સપર્ટ સાચી ટ્રીટમેન્ટની સાથે સાથે એક પોઝિટિવિટી જે છે હા બસ અમુક એક્ઝેક્ટલી. કેસીસમાં ખૂબ જ અગત્યની બની રહે છે અને આ જે કદાચ પોઝિટિવિટીનો રોલ છે આપણા ફેમિલી મેમ્બર્સ કે આપણી નજીકની જે વ્યક્તિઓ જે છે હંમેશા પ્રોવાઈડ કરતી હોય છે, તો તમારી જર્ની જે છે ક્યાંક ને ક્યાંક થોડી સરળ બની જાય છે. અને સ્વાતિબેન, હવે એ પૂછવા માંગીશ કે જ્યારે આટલી બધી સપોર્ટ સિસ્ટમની વાત કરી રહ્યા છે, એક વિશ્વાસની વાત કરી રહ્યા છે, ત્યારે ઘણી વખત એવું થાય કે ભગવાન ઉપરનો વિશ્વાસ જે છે, ઘણી વખત એ કનેક્શન પણ જે છે ક્યાંક ને ક્યાંક હેલ્પ કરતું રહે છે. તો તમારા કેસમાં કઈ રીતે જે છે? હું જૈન છું અને બહુ જ ભગવાન પર એવું કહેવાય કે બ્લાઇન્ડલી ભગવાન પર અને ડોક્ટરને ફોલો કરું છું. બીજી કોઈ જ એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ મેં નથી કરી કે કઈ નહીં, ડોક્ટર કે કર્યું છે અને એમાં કશું જ બીજું મારી કોઈ આર્ગ્યુમેન્ટ જ નથી કરી ને ભગવાનને પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ હતું કે ના એ સારું જ કરવાનું છે અને સારું થઈ જ ગયું છે. બરાબર છે, બરાબર છે. સરસ રીતે એક્ઝેક્ટલી. તો તમારી જેટલી પણ ટ્રીટમેન્ટ હતી, કીમો, રેડિયો, એનું જે છેલ્લું સેશન હતું એ ક્યારે પત્યું? એટલે કેટલા વર્ષો થયા આ કમ્પ્લીટલી પ્રોસિજર? એટલે પહેલા કીમો, પછી રેડિયેશન હતું અને 5 વર્ષ સુધી મારે હોર્મોનલ થેરાપી લેવાની હતી. હા, એ એવી રીતના એનું જે ટેસ્ટ આવે તો એ ટેસ્ટ કરાવીએ તો એનાથી તમને રિકરન્સના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય. એટલે માટે એવી રીતના મને 5 વર્ષ એની હોર્મોનલ એક ટેબ્લેટ લેવાની હતી, જે 5 વર્ષ સુધી મેં લીધી. બરાબર. અને 5 અને એમાં એટલું કહું હું કે ક્યારે બી એને અધવચ્ચેથી છોડી નહીં દેવાની. એને જે કીધું હોય એ પ્રમાણે એનું રેગ્યુલર લેવાનું અને રેગ્યુલર તમારું ચેકઅપ હોવું જોઈએ. એ બધું જરૂરી છે કે એક ડિસિપ્લિન જે છે આખી જર્નીમાં, એ બહુ જરૂરી છે. એ બહુ જરૂરી છે. તો તમારું તો ડોક્ટર્સને બી તમારી જોડે કામ કરવું ગમે અને અધરવાઇઝ કોઈક પણ એવું વચ્ચે રિઝલ્ટ પણ મળે આપણને, તો જ તમને ધર્યું રિઝલ્ટ મળે, અધરવાઇઝ તમને રિઝલ્ટ પણ ના મળે. બરાબર છે. ખૂબ જ સરસ રીતે તમે તમારી જર્ની શેર કરી. હવે એક લાસ્ટ મેસેજ જો આપના તરફથી વ્યુઅર્સને આપવો હોય તો શું રહેશે? કેન્સર જો ફર્સ્ટ સ્ટેજમાં ડાયગ્નોસિસ થઈ જાય તો 100% ક્યોરેબલ છે. એટલે કોઈ પણ સંજોગોમાં એને શરમાયા કે હેઝિટેટ થયા વિના તમારે એનું બતાવવું જોઈએ ડૉક્ટરને અને તો તમને 100% સારું થઈ શકે છે, એની ગેરંટી છે. તમે મને પણ જોઈ શકો છો આફ્ટર 12 years હું એકદમ ફિટ છું. બરાબર છે. તો થેન્ક યુ સો મચ સ્વાતિબેન, તમે આ જર્નીમાં અમારી સાથે જોડાયા. આટલી સરસ જે જર્ની જે છે એક પોઝિટિવ એટીટ્યુડ સાથે તમે શેર કરી અને આ જર્ની અને આ મેસેજ જે છે ઘણા બધા લોકો માટે એક ઇન્સ્પિરેશન બની રહેશે. હવે આપણે મળવાનું છે બ્રિજેશભાઈને અને તેમની જર્ની પણ જે છે જાણવાની છે અને આઈ હોપ કે એમની જર્ની, એમનો મેસેજ જે છે તમારા માટે ખૂબ જ જે છે ફ્રૂટફુલ બની રહે. થેન્ક યુ. સો હાય બ્રિજેશ, વેલકમ ટુ ધી ટોક. થેન્ક યુ. અને સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને તને ખ્યાલ છે એ રીતે કે આપણે આગળ પણ જે વાતચીત વધારી રહ્યા હતા એમાં નેશનલ કેન્સર સર્વાઈવર મંથ એના વિશેની ચર્ચાઓ આપણે આગળ કરી. સ્વાતિબેનની જર્ની આપણે જે છે સમજ્યા, જાણ્યા. અને હવે તારી વાત. તો બ્રિજેશ એમ કે ડાયગ્નોસિસ જે છે એ ક્યારે થયું અને કયા કયા લક્ષણો પરથી તને લાગ્યું કે કંઈક મને અજુગતું લાગે છે અને હવે મારે ડૉક્ટરને બતાવવું છે? સો ઓગસ્ટ 2017 નો એવો ટાઈમ હતો કે જ્યારે અમે ફાઇન્ડ આઉટ કર્યું થોડું કે મને થોડું સ્ટમક એક પેટ દર્દ જેવું છે. સો વેકેશનનો ટાઈમ છે, સો કે ડોક્ટર્સને હું મળ્યા નહીં. સો મેં રાજકોટ ગયા, રાજકોટ શિફ્ટ થઈ ગયા, એમાં એડમિટ થઈ ગયો. પછી ત્યાં જઈને એમને લાઈક ઓકે થેરાપી ને સમથિંગ કંઈ ક્યોર નહોતું થતું કે શું છે, કંઈ ડિસ્કવર બી નહોતું થતું કે શું છે એકચ્યુઅલી. પછી અમને મારા માસાએ સજેસ્ટ કર્યું કે અમદાવાદ આવી જાઓ, ડોક્ટર ભાવેશ પારેખ છે એમની નીચે. સો ભાવેશ પારેખના નીચે હું એડમિટ થઈ ગયો ને એમને સીધું ડાયગ્નોઝ કરી દીધું કે મને બર્કિટ્સ લિમ્ફોમા છે. અને મને સરે સીધું આવીને કહી દીધું હતું કે તને છે ને આપણે ક્યોર કરવાનું છે, બર્કિટ્સ લિમ્ફોમા છે. અને મારા મોટા પપ્પાને જવું હતું હૈદરાબાદ. સર કે તારું ટ્રીટમેન્ટ હું જ કરીશ. બરાબર. ભાવેશ પારેખ એવી રીતે મારું ટ્રીટમેન્ટ ચાલુ થયું. બરાબર. એટલે તારી અત્યાર સુધીની વાત પરથી બ્રિજેશ એવું લાગે છે કે એક ડાયગ્નોસિસ જે છે એનું કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. જો એમાં જ કદાચ મોડું થઈ જાય તો આગળ જતા ટ્રીટમેન્ટ પણ જે છે મોડી થાય અને કદાચ ડિઝીઝ જે છે આગળ વધી જવાના ચાન્સીસ છે. તે કહ્યું એ પ્રમાણે કે ભાવેશ સર પાસે આવ્યા પછી તારું એક કન્ફર્મ ડાયગ્નોસિસ જે છે, નિદાન જે છે એ થઈ ગયું અને પછી આગળની જર્ની સરના સજેશન અને પ્રોસિજર કેવી રીતની રહી? સરના સજેશન તો જેમ મેં તમને કીધું કે સરે આવીને તરત મને જ કહી દીધું કે જો
કે હું તને ડાયરેક્ટ કહું છું તું તો સ્ટ્રોંગ મને દેખાય છે કે આપણે બરાબર. બર્કિન્સ લિમ્ફોમા છે અને હું જ તને ક્યોર કરીશ, હમ. તારે અહીંયા રહેવું હોય, બહાર જવું હોય, ફોરેન જવું હોય, તારું બરાબર. ટ્રીટમેન્ટ હું જ કરીશ. હું જ અને એ જ કરીશ. રીતે મને 100% ભાવેશ સરે સપોર્ટ કર્યો છે. સેમ મારા ફેમિલી મેમ્બર્સ ને બી બરાબર. કોઈ દિવસ કોઈને હેરાન થવા નહીં દીધા ભાવેશ સરે. બરાબર છે. એટલે એક ડોક્ટર પરનો જે વિશ્વાસ જે છે અહીંયા કામ કરી ગયો. અને પછી સરે એઝ અ પાર્ટ ઓફ સજેશન આ કેન્સર બાબતે કઈ રીતની જે છે તને ટ્રીટમેન્ટ પાર્થ કઈ રીતનું હા. સૂચવે? તો મારી ટ્રીટમેન્ટમાં ભાવેશ સરે મને 7 થી 8 મને કેમોથેરાપી મારી શેડ્યુલ Okay. હતી કે Okay. જે રીતે મારું ક્યોર થાય એ રીતે. હમ. પણ 2 થી 3 કીમો પછી મારું ઓલમોસ્ટ કેન્સર આખું ક્યોર થઈ ગયું હતું. અચ્છા. તો પછી ભાવેશ સરે સજેસ્ટ કર્યું કે આપણે અહીંથી ખતમ નહીં કરી દેવાનું, હમ. આપણે ફ્યુચરનું બી ધ્યાન રાખીને બરાબર ક્યારેય છે. હવે ક્યારેય ના થાય એના માટે હમ. આપણે કન્ટિન્યુ રાખશું હમ. અને આપણે ડોઝ બી પ્રોપર એ રીતે જેમ તને ઠીક પડે એ રીતે, કે નહીં કે તને સારું લાગે એમ, પણ તું કેમ ફ્યુચરમાંથી સેફ રહે છે એવી રીતે આપણે ડોઝ બરાબર. સેટ કરશું ને એ રીતે બધી કેમોથેરાપીસ મારી ભાવેશ સરે પ્લાન એક્ઝેક્ટલી. એટલે સરની વાત ખૂબ જ સાચી હતી કે સારું લાગવા માટે એટલે જે આખી જે આપણી ટ્રીટમેન્ટ જે છે એને વચ્ચેથી ન છોડી દેવી, તો પછી રીઅકર થવાના ચાન્સીસ છે. એટલે કમ્પ્લીટ સેશન જેટલા પણ સરે કીધા છે બધા જ હા. પૂરા કરવાના છે. અને મને લાગે છે કે સર એક ફાધર ફિગરની જેમ તારી જોડે રહ્યા છે કે Sure. મેં કીધું એ પ્રમાણે તું 100% કર તો તું ક્યોર થઈ જઈશ. ભાવેશ સરે મારા મમ્મીને કીધું તું આજથી હું તમારી સાસુ ને તમે મારા વહુ, પતિ હો. તમારે મને કોલ કરવાનો જ્યારે કઈ પ્રોબ્લેમ હોય ત્યારે, એને બરાબર ટેન્શન છે. લેવાનું નહીં. અને ખરેખર બ્રિજેશ એવું લાગે કે આવી જર્નીમાં એક સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમની જરૂર હોય છે. જોઈએ. જો સાચા ડોક્ટર સાચા ટાઈમે મળી ગયા તો પછી જે છે આ જર્ની પાર કરવી ખૂબ જ સરળ બની જાય. સરસ. હવે આ તો વાત થઈ સરની, પણ મને ખ્યાલ છે કે આવી જર્નીમાં ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ પણ જે છે ખૂબ જ અગત્યનો બની રહેતો હોય છે. તો તું એના વિશે જણાવ. તો મારા ફેમિલી મેમ્બર્સ બધા ફેમિલી મારી જોડે અહીંયા જેટલા હતા, મમ્મી પપ્પા, મોટા પપ્પા બી હતા, પછી અહીંયા અમદાવાદમાં માસા માસી મામા મામી, એ બધા તો રોજે ઉભા ને ઉભા. અને એના સિવાય બી મને જ્યારે બી જરૂર પડી છે ત્યારે અમારા બીજા અન્ય સગાઓ છે અમદાવાદમાં રહે છે, એ બધા દોડી દોડીને હેલ્પ કરવા આવ્યા છે મને. અને ક્યારે એવું નહીં થયું કે આ ના આવ્યા, કે બધાએ દોડી દોડીને હેલ્પ કરી છે અમને. બરાબર છે. એટલે એ બધાનો સપોર્ટ જે છે એને પણ ઘણી બધી હેલ્પ કરી તને આ હા. જર્નીમાંથી પસાર થવા માટે. અને એક ભગવાન ઉપરનો અતૂટ વિશ્વાસ કેવો રહ્યો આખી જર્ની દરમિયાન? હવે અમારું આખું ઘર અમે બધા ભગવાન પર એટલા સરસ માનીએ કે અમે હમ. કોઈ દિવસ એમ છોડવાનો નહીં દિવસ બાંધછોડ કે આજે ભગવાન પાસે નહીં જાવ, કે આજે તો હેરાન થઈ ગયા ને સાથ નહીં આપતા ને. બરાબર અમે છે. અહીંયા બી ટ્રીટમેન્ટ ટાઈમે બી અહીંયા મહાદેવનું મંદિર આજુબાજુમાં હોય કે હમ. હનુમાનજીનું મંદિર હોય તો ભગવાનની પ્રાર્થના કરી લેવાની. બરાબર અને છે. એક ભગવાન તો આપણી સાથે છે જ. એક છે જ એમ. હા. શું વાત છે. એટલે જેવું કહેવાય છે કે ડોક્ટર જે છે એ ભગવાન જ છે, હા. એ વસ્તુ જે છે અહીંયા યથાર્થ રીતે પૂરી થાય છે. બરાબર ને? હા, તે એ જ. જે કોન્ફિડન્સ થી કીધું કે ભગવાન તો અહીંયા છે જ અને ભાવેશ સર અહીંયા જ બેઠા છે અત્યારે. બસ. બરાબર ને? બહુ સરસ. એટલે આ બધી જર્ની જે છે ખરેખર આવી સપોર્ટ સિસ્ટમ અને મોટિવેશનની સાથે ખૂબ જ સરળ બની જાય છે. અને તું ઘણો યંગ છે. તારી પાસેથી એક નાનકડો છેલ્લો સવાલ કે તું એક મેસેજ જે છે અમારે વ્યુઅર્સને આપ કે કેન્સર સામે જ્યારે લડવું હોય ત્યારે કેટલી હિંમત અને કેવા મનોબળની જરૂરત હોય છે? તો પહેલી વસ્તુ તો કેન્સરથી બી ડરવાની જરૂર નથી. તમારી પાસે તમારા સપોર્ટ સિસ્ટમ છે, મમ્મી પપ્પા છે જે બી તમને સપોર્ટ કરતા હોય, એમના પર ભરોસો રાખવાનો. એક તમે જે ભગવાનને માનતા એના પર ભરોસો રાખવાનો, અને એક ભગવાન કે જે તમને મળે એના પર ભરોસો રાખવાનો. બસ, બાકી તમારા નવા હજી આ ધરતી પરના ભગવાન તમને સંભાળી લે. ખૂબ જ સરસ. અને બ્રિજેશ, તારી જોડે વાત કરીને તો ખરેખર એટલી પોઝિટિવ ફિલિંગ આવે છે, કારણ કે આજનો એપિસોડ આપણે શરૂ કર્યો હતો કે ના આપણે કેન્સર સર્વાઈવર મંથ વિશેની વાતો કરવી છે અને ઘણો બધો ભય હોય છે કેન્સરને લઈને. પણ આઈ થિંક તને મળ્યા પછી, સ્વાતિબેનને મળ્યા પછી જે પણ લોકોએ આપણો એપિસોડ જોયો છે એમને ખરેખર એક મનોબળ જે છે એમનું મજબૂત થયું હશે, પોઝિટિવિટી મળી હશે કે કેન્સર છે પણ આપણે જોડે મળીને લડી લઈશું. એટલે આપણો જે થીમ છે આ વખતનો કે લાઈફ, સેલિબ્રેટિંગ ધ લાઈફ ઇવન આફ્ટર ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ કેન્સર, એ જે છે ખરેખર આજના એપિસોડમાં આપણે જે સમાજને પહોંચાડ્યો. થેન્ક યુ સો મચ બ્રિજેશ વન્સ અગેન ફોર જોઈનિંગ અસ. ઓકે, થેન્ક યુ.